અરે વાહ મમ્મી, તને આ યાદ છે ફોટો જ્યારે આપણે પહેલી વાર ફ્રીજ લીધું હતું ત્યારે તમે બંને જણા છે ને ફ્રીજની પાસે ઊભા રહીને ફોટો પડાવ્યો હતો? આજો. અરે હા, આ ફોટો તો છે ને બહુ જ જૂનો છે. જ્યારે તારા પપ્પાએ છે ને પહેલી વાર ફ્રીજ લીધું હતું ને ત્યારે અમે બંને છે ને ફ્રીજ પાસે ઊભા રહીને ફોટો પડાવ્યો હતો નહીં? અને પ્રસંગ તો એટલો મોટો કર્યો હતો કે જાણે જેમ કોઈકના ઘરમાં લગ્ન ન હોય એવો કર્યો હતો. આ જૂના દિવસો તો બહુ જ યાદ આવશે આપણને, હે ને? હા નહીં, અને ફ્રીજ પણ કેવું હતું બોલ, આખો દિવસ ચાલતું હતું પણ 2 જ કલાક કુલિંગ આપતું હતું. પૂછ તારી મમ્મીને. અને કોઈ પણ ઘરે મહેમાન બેસવા આવે ને તો આપણે તો એવું જ કહેતા હતા, જુઓ અમારું નવું ફ્રીજ. આપણા જૂના ટીવીની મને બહુ જ યાદ આવે છે. યાદ છે પપ્પા, દર રવિવારે બપોરે 1 વાગે પિક્ચર જોવાનો નિયમ હતો અને એમાંય તે 2 જ ચેનલ આવતી હતી, નહીં મમ્મી? હા નહીં, અને તમને યાદ છે એ ટાઈમે લાઈટ જતી રહેતી હતી તો આપણે કેવું ખાટલો નાખીને છે ને બહાર ફળિયામાં બેસી જતા હતા, યાદ છે? ફાનસ લઈને. અને કેવી મજા આવતી હતી અને શાંતિ એટલી મળતી હતી ને. ભલે વસ્તુ ઓછી હતી પણ સંતોષ વધારે એમાં જ મળતો હતો. તારી વાત બિલકુલ સાચી છે. ભલે નાનકડા ઘરમાં મારે કમાણી ઓછી હતી પણ એ બધા સાથે બેસીને જમવાની કેટલી મજા આવતી હતી અને એકબીજા જોડે વાતોય આપણે કેવી કેવી કરતા હતા. એટલે જ તે કદાચ આટલું મોટું ઘર અને આટલી બધી વસ્તુઓ હોવા છતાં એક નાનકડું ઘર અને બધા સાથે વિતાવેલો સમય કેટલો આપણને યાદ આવે છે. અરે સંબંધોની મૂડી ત્યારે પણ એટલી જ હતી અને અત્યારે પણ છે જ તે.